तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन 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 जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। भावती बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देव की जय। सनातन कृष्ण कन्हैया रामचंद्र भगवान। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। प्रिय सज्जनों, परम कृपाळु सच्चिदानंद भगवाननी અસીમ અનુકંપાથી આપણને આ ભવ્ય સત્સંગનો લાભ મળી રહ્યો છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ અદ્ભુત શાસ્ત્ર છે. ખાસ કરીને સર્વ માનવોનું હિત એમાં સમાયેલું છે. સારા ભાવો જીવનમાં વિકસે, સારા કર્મની પ્રેરણા મળે, જીવન ઉજ્જવળ બને, એની માટે આ ભાગવતમાં તમામ પ્રકારના દ્રષ્ટાંતો ઉદાહરણોથી જીવનને શણગારેલું છે. ખાસ ભાગવતના માતમની અંદર બતાવ્યું કે મનુષ્યોએ જીવનને ઉજ્જવળ બનાવવા માટે વિવેક, વૈરાગ્ય, ભક્તિ આ બહુ વધારે જરૂરી વસ્તુ છે. વિજ્ઞાન વૈરાગ્ય વિવર્ધનાય, કે વિજ્ઞાન વધારવા માટે, વૈરાગ્ય વધારવા માટે આ બધી કથાઓ સાંભળવાની છે. જેમ જેમ કથા સાંભળતા સાંભળતા જીવનમાં જ્ઞાન વધતું જાય, વૈરાગ્ય વધતો જાય, તો જીવન ઠરીને ઠામ થતું જાય, પરમ સ્થિતિ મેં પહોંચતું જાય. ભાગવતના માતમની અંદર બતાવ્યું છે ઘણા જ્યારે ભાગ્ય હોય ત્યારે જીવને સત્સંગ મળે છે. સત્સંગ દ્વારા અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારમ નાશમ વિદાય તદોદયતે વિવેક. પોતાના અસલી સ્વરૂપને ન જાણવું એનું નામ છે અજ્ઞાન. હું દુઃખરૂપ સુખ, સુખરૂપ છું, હું મુક્ત છું કે બંધાયેલો છું, હું વ્યાપક છું કે આ દેહ જેવડો છું, એ જ્ઞાન ન હોવું એનું નામ છે અજ્ઞાન. જો જીવને પૂરું એ સમજણ આવી જાય કે હું તો પૂર્ણ મુક્ત છું, પૂર્ણ આનંદમય છું, પૂર્ણ બ્રહ્મરૂપ છું, પૂર્ણ વ્યાપક છું,
તો ન જીવને આવવું પડે કે ન જીવને જવું પડે, તો ન કોઈને દુઃખી થવું પડે, હંમેશા આનંદ આનંદને આનંદ રહે. પણ એ અજ્ઞાનને લઈને જીવને દેહદશા થાય છે, દેહભાવ આવે છે, અને એને લઈને અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. મારે અન્ન જોઈએ, જળ જોઈએ, પાણી જોઈએ, પ્રકાશ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, એમ કરતા કરતા ઈચ્છાઓ વધવધ. અને જેટલું સુખ બહાર છે એ ભ્રાંતિ વધતી જાય એટલો જીવ લાંબી લાંબી આશાઓથી મીટાતો જાય. જીવની આશા રે ડુંગર જેવડી, મરણ પગલાની હેઠ. કે મોટી મોટી લાંબી લાંબી જીવની આશાઓ હોય અને મરણ માથે ભટકતું હોય. આ મરી જાય ત્યારે વાસનાઓ બાકી રહી જાય, તો એને લઈને ફરીને પાછો જન્મે, વારવાર પાછો જન્મે ને વારવાર મરે. તો જન્મ મરણ અવતાર બહુ અવતર્યો રે, તારો નાવ્યો પંથનો પાર, ફેરા બહુ ફર્યો રે, તારો જન્મારો વૃથા જાય, જીવય ભાગી રે, તારો આયુષ ઓછું થાય, જોને જાગી રે. જાગવું એટલે સમજવું. જો સમજ્યા તો જાગ્યા કહેવાય, ન સમજે તો ઊંઘ્યા કહેવાય. અનેક જન્મનો ઊંઘ્યો પ્રાણી, નિદ્રા નવ ત્યાગે. એ બહુ ઊંઘ કેમ આવી? કે માયા મોહ મદિરા પીધી, મદ ભર્યો આગે, સદગુરુની શિખામણ એને કઈ પેરે લાગે. કર્મ ઘેનનું કારણ પડ્યું, નિદ્રા નવ ત્યાગે, મર્મ ન જાણે મૂરખ પ્રાણી, માયા સુખ માગે. કે મૂરખ જે જીવો છે માયિક સુખો, મરવાવાળું સુખ લે છે. એને અમર શું કહેવાય, અખંડ શું કહેવાય, શાશ્વત શું કહેવાય, પૂર્ણ શું કહેવાય, એની બેસારાને ખબર હોતી નથી. એટલા માટે એને વારવાર મરવાવાળા સુખોમાં વારવાર પડ્યો રહે, મરે ને જન્મે અનંતકાળથી જ વિશ્વમાં ભટક્યા જ કરે છે. આ જીવને ભટકતા ભટકતા જ્યારે જીવને સત્કર્મો પાકે છે ત્યારે સત્સંગનો લાભ મળે છે. સત્સંગમાં આવીને વિવેક જાગે ત્યારે ધીરે 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 વિવેક વૈરાગ તેને જ્ઞાનનો ભાગીદાર થાય છે. ત્યારે જીવને ભજન તરફ, પરમાત્મા તરફ થોડી થોડી લગ્ની લાગે છે. અને લગ્ની લાગે તોય પણ જીવને શ્રેયાંશી બહુ વિજ્ઞાની, વળી પાછા ઘણા ઘણા પ્રકારના વિઘ્નો આડા આવીને ચડે ને પાછો પડે, ચડે ને પાછો પડે. વૃત્તિઓ માનવની ઊંચી જાય પણ વળી પાછી નીચી પડી જાય. અમૃત પર બેસી ઘડીએ વિષ પર જાય છે, સ્થિરતામાં વાસો ક્યારે થાશે સંદેશો મારા, સદગુરુને કહેજો. પરમાત્મા અમર છે, અમૃત છે, વિષયો વિષ સમાન છે. તો મન ક્યારેક પરમાત્મા તરફ જાય ને વળી પાછું વિષયો તરફ જાય ને વળી પાછું પરમાત્મા તરફ, તો થોડી વાર આનંદ ને ઉમંગ રહે ને વળી પાછું વિષયોની આસક્તિમાં ફસાય છે. એટલે આને મનુષ્યને દઢતા કરવી પડે કે મારે તો અખંડ જ જોઈએ છે, પૂર્ણ જ જોઈએ છે. કઠોપનિષદની અંદર નચિકેતા, એટલા માટે નચિકેતાને અમરાજાએ કહ્યું કે પરાંચિકાની તૃણસ્વયંભૂ, તસ્માન પરાન પશ્યતિનાંતરાત્મન, કસિદ્ધિરપ્રત્યગાત્માનમેક્ષત, આવૃત ચક્ષુરમૃતત્વમિચ્છન. યમરાજાએ નચિકેતાને કહ્યું કે હે નચિકેતા, બ્રહ્માજીએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી. બહિર્મુખ એટલે બાર બાર જોવે.
તસ્માન પરાન પશ્યતિ. પરાન એટલે બહાર, પોતાનાથી જુદું. તો કરવું શું કે છે? કશે ધીરહા, કોઈ ધીર બને, કોઈ વીર બને, કોઈ ગંભીર બને. અને અમૃતત્વ મિચ્છન, જે ધીર હોય ને એ જ શ્રેયનો માર્ગ ગ્રહણ કરી શકે. શ્રેયો હિ ધીરો વિપ્રેશો વૃણીતે પ્રિયો મંદો યોગ શ્રેમાદ વૃણીતે. જે ધીર વીર ગંભીર હોય એ શ્રેયનો માર્ગ ગ્રહણ કરે છે. મંદ બુદ્ધિના જીવો પ્રેય માર્ગનું વર્ણન કરે છે. પ્રેય એટલે મનને પ્યારું પ્યારું લાગે ને એ વસ્તુને પ્રેય માર્ગ કહેવાય. ભોગોને પ્રેય માર્ગ નામ પાડ્યો. ભગવાનનો જે માર્ગ છે, સચ્ચિદાનંદ પરમાત્માનો માર્ગ એ શ્રેય માર્ગ છે. જે ધીર હોય ગંભીર હોય એ શ્રેયનો માર્ગ ગ્રહણ કરે છે. એટલા માટે સારો માર્ગ જો ગ્રહણ કરવો તો પહેલા ધીર વીર ગંભીર બનવું. ધીરનું લક્ષણ ભર્તૃરાજે બતાવ્યું. કાંતા કટાક્ષ વિશિખા ન લુનંતિ યસ્ય ચિત્તં ન નિરદહતિ કોપકૃશાનુતાપ કરસંતિ ભૂરિ વિષયાસન લોભપાશૈ લોકત્રયં જયતિ કૃષ્ણમિદં ચ ધીરઃ. કે જેને કામ સતાવે નહીં, જેને ક્રોધ સતાવે નહીં, જેને લોભ સતાવે નહીં, જે કામને ક્રોધને લોભને જીતી શકે એ લોકત્રયમ જયતિ કૃષ્ણમિદં ચ ધીરઃ. કે ત્રણને જે જીતી શકે એ ધીર કહેવાય. બીજું ધીરનું લક્ષણ બતાવ્યું છે કે આ કોઈ નિંદા કરે કે કોઈ સ્તુતિ કરે. નિંદંતુ નિધિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમા વિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ યદ્દેવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતિ પદં ન ધીરાઃ. કે ધીર એ કહેવાય કે ન્યાય માર્ગથી પાછો ના પડે. દુઃખો પડે, સંકટ પડે, આપત્તિઓ આવે, કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી આવે કે જાય, ભલે ગરીબ થવું પડે, ગમે તે પ્રકારની સ્થિતિ રહેવું પડે, અને મરવાનો કાલ આવતો તો અત્યારે આવે, પણ ન્યાયાત પથ પ્રવિચલંતિ પદં ન ધીરાઃ. કે જે ન્યાય માર્ગ ન છોડે એનું નામ ધીર કહેવાય. તો બોલો પરમાત્મા સાચા છે ખોટા છે? પૂર્ણ છે કે અપૂર્ણ છે? સત્ય છે કે અસત્ય છે? તો જે સત્ય છે, ચેતન છે, આનંદ છે, પૂર્ણ છે, સાચા છે, એ માર્ગ જે છોડાવે એ તમારો લાભ કરાવે કે અલાભ કરાવે? તો એ દઢ કરવું જોઈએ, નિર્ણય પાકો કરવો જોઈએ કે મારે તો પરમાત્માને રસ્તે જ ચાલવું છે. ભલે આખી દુનિયા એક તરફ ચાલે, આ શરીર મરશે તો બીજું લેશે ને બીજું મરશે ત્રીજું લેશે, અને ભગવાન શરીર નહીં આપે તો મોક્ષ તો દેવાના છે ને. કેમ કે શરીર ન આપે તો બીજું શું આપે? પણ મારે એ જ જોઈએ છે. એ જ્યારે દઢ થાય એટલે કઠોપને જે કદાનું એ જ મર્મ છે. નચિકેતાને યમરાજે 3 વરદાન આપ્યા. પહેલા વરદાનો પિતાની શાંતિ માગી, બીજા વર્ગમાં સ્વર્ગને માટે યજ્ઞ માગી, ત્રીજા વરદાનની અંદર માગ્યું કે મર્યા પછી જીવ રહેશે કે નહીં એ જ્ઞાન મને આપો. તો યમરાજે કહ્યું કે ભાઈ આ જ્ઞાન તો બહુ અઘરું છે, કે આમાં શું તને હાથમાં આવશે? કાંઈ બંગલો નહીં મળે, મોટર નહીં મળે, ગાડી મળે, અમર છે એમ ગાણી ગયે તને મળે શું કે છે? એટલે આ તો બહુ અઘરું છે. દેવૈરત્રાપી વિશિક્ષિસમ કિલ, કે આ તો દેવોએ જાણવા મહેનત કરી પણ ન જાણી શક્યા, દેવોએ કહે છે. એટલે તું આ છોડી દે. તો કે હું કરું? તો કે હું તને ભોગો આપું. ઈમા રમા સરથા સતુર્યાના હિદ્રિશા લંબનીયા મનુષ્ય, કે હું તને એટલા સુંદર રમણીય ભોગો આપું કે જે તને મનુષ્યલોકમાં કોઈ દી ના મળી શકે. તો જે કહીશ એટલું તને આયુષ પણ આપું. તો નચિકેતા કહેવા લાગતું બધું તમે ભલે કહો, પણ સ્વભાવા મર્તયદંત કેતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજ તવેવ વાહા તવ નીત ગીતે. યમરાજા કીધું કે નચિકેતા કહે યમરાજા કે સ્વભાવા મર્ત્ય, કે આ બધા કાલ રહેશે કે નહીં રહેનો કોઈ નિર્ણય નથી. તમે ગમે તે કહો પણ એને કોઈ અમર કરી શકવાનું. આ અમર છે કે છે? નથી અમર. અને સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજ, કે ભોગો તો ઇન્દ્રિયનું તેજ ઓછું કરે છે, કઈ તાકાત વધારતા. ભોગે રોગ ભયમ,
સુખત ક્રિયતે રામા ભોગ પશ્યાદ્યંત શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંસતિ પાપાચરણમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. તો નચિકેતાને વિચલિત કરવા માટે યમરાજે ઘણા પ્રકારના આશ્વાસનો આપ્યા, પણ છતાંય નચિકેતા વિચલિત નહીં. તો મારે એ જ વરદાન જોઈએ છે, વરસ્તુ વર્ણીય સએવ, એને કે મારે એ જ વરદાન જોઈએ, બીજું કોઈ જોતું જ. ત્યારે નચિકેતાને યમરાજે જ્ઞાન આપ્યું અને કહ્યું કે જે લોકો મૂઢ છે એ લોકો પરલોક સમજી શકતા, એટલે કોક ના સમજે તો એની પાછળ ના પડવું, ઘણા ના માને તો એની પાછળ ના પડવું, ન માને ભલે ના માનતા, પણ તમને સમજાય છે કે નહીં? તો તમને સમજાતો તમારે રીતે દઢ રહેવું જ. દુનિયા તો નહીં માને, દુનિયા તો નહીં સમજે, દુનિયા નહીં ઉતારે, પણ તમારે ઉતારવું છે કે નહીં? તો તમને જો ઉતરતું હોય તમારે પાછી પ્રાણ દેવા માટે પણ તૈયાર રહેવું. કેમ કે પ્રભુનો માર્ગ સે સુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવો નામ જોને સુતવિત દારા શીશ સમરપે તે પામે રસ પીવા જોને સાગર મધ્યે મોતી લેવા માહી પડ્યા મારા જીવા જોને તીરે ઉભા જોવે તમાસ તે કોડી નાવ પામે જોને પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને માહી પડ્યા તે મહાસુખ માણે દેખનારા દાજે જોને માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સેલ જોને. તો મોંઘી વસ્તુ છે, મોંઘો પરમાત્માનો ઊંચો લાભ છે, પરમ લાભ છે, એને માટે કહે છે કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માન મેક્ષત. નક્કી કરવું છે મારે પ્રત્યેક આત્મા, પ્રત્યેકની અંદર રહેલો આત્મા જે પરમાત્મા છે એને જ લાભ લેવો છે, એનો જ મારે આનંદ લેવો છે. તો અમૃતત્વ ઈચ્છન કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માન મેક્ષત આવૃત ચક્ષુ. તો ઇન્દ્રિયોનો એ સંયમ કરે તો એ માર્ગે ચાલી શકે. એટલા માટે પહેલા દઢ કરવું છે મારે વિષય ભોગોમાં જવું છે કે ભગવાનનો લાભ લેવો છે. અમૃત પીવું છે કે ઝેર પીવું છે એ દઢ કરવું જોઈએ. અમૃત રસને ઢોળી દઈને, અમૃત રસને ઢોળી દઈને વિખહળાહળ પીધું રે સંસારી જીવે પ્રભુ સાથે તન કીધું. 5 પછી 50 થયા પણ હૃદય જ્ઞાન ન આવ્યું. અંગો અંગ સૌ શિથિલ થયા પણ અંગો અંગ સૌ શિથિલ થયા પણ પ્રભુનું ભજન ના ભાવ્યું રે સંસારી જીવે પ્રભુ સાથે તન કીધું. ઘણા લોકોને અધિકારી થવું છે પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના હોય. જે એક ઉત્તમ એ છે કે તમે પાણીની અંદર મીઠું નાખો કે મોરસ નાખો તો એક રસ થઈ જાય, પછી નખું ન પડે. એમ જે ભક્તિમાં સત્સંગમાં લાગે ને એક રસ થઈ જાય એ ઉત્તમ કહેવાય. મધ્યમ કોણ કહેવાય કે પાણીમાં કપડાની ઢીંગલીને નાખો, કપડાની વસ્તુ કંઈ નાખો ને તો પલ્લી જાય, વાંકી થઈ જાય, ટાઢી થઈ જાય, વળી જાય, પણ બહાર કાઢો ને હુકાવો ને તો પછી એવી ને એવી એટલે ફરીને પાછી કોરી કટ થઈ જાય. એ મધ્યમ કહેવાય.
ત્રીજો, પાણોને પાણીમાં નાખો, પાણાને, તો શું થાય? ઉપરથી ટાઢો થાય, થોડી ઉપરની માટી જાય, પણ અંદર તો કોરો ને કોરો રહે. એમ જે લોકોને કથા સાંભળે પણ અંદર જો રસ પૂરેપૂરો એક રસ થઈ જાય તો એ ઉત્તમ કહેવાય. કરવું જ છે એવી દૃઢ નિર્ણય જેને થઈ જાય, આ પાળવું છે, શીખવું છે, બીજાને શીખવાડવું છે, એવી દૃઢ ભાવના થઈ જાય, પછી એ છૂટે જ નહીં. દુનિયા ભલે ગમે તે કહે તો એક રસ થાય, એ ઉત્તમ અધિકારી છે. સાંભળે તારે એમ થાય કરવા જેવું છે, સારું છે, બહુ આમાં લાભ છે. પણ જ્યાં મંડપની બહાર નીકળ્યા ને આડાવડા થયા ને બીજી વાતો એ ચડી ગયા, તો આ બધું એવું ને એવું પડ્યું. પાછા હતા ને એવા કે આજે આવી ભાગવતો કેટલી સાંભળી રાખી, કે છે સાંભળી નાખી દીધી. સાંભળીને એ મધ્યમ પ્રકારના સાંભળી, તારે તો રસ પડ્યો, પણ પછી રહેવા ન દીધો અંદર. ઓલી ઢીંગલી જેમ કોરી કટ થઈ ગઈ એમ ભાઈ કોરા કટ થઈ. અને ત્રીજા તો કેવા હોય બોલો, કે પથ્થર જેમ પથ્થર પાણી નવ પરસે, તેને ટાંકે તો અગ્નિ વરસે, એવા સાકુટને પ્રભુ કેમ ધરસે, એવા સાકુટને પ્રભુ કેમ ધરસે, અજ્ઞાની જીવ, અજ્ઞાની જીવ સંગ કરે સાચો પણ રંગ ચડે નહીં, નિત્ય દમે શરીર, નિત્ય દમે શરીર, પ્રભુ મળવાનો માર્ગ તોય જડે નહીં. તો ધીર વીર ગંભીર થઈને આ ભાગવતની કથાને હૃદયમાં ઉતારવાનો અભ્યાસ કરવો જોઈએ. ધીરતા ગંભીરતા જેટલું જીવનમાં આવે છે એટલો જ આ લાભ એનો લઈ શકે છે. ભાગવતના માતમની અંદર બતાવ્યું કે બરોબર સાધન સત્યનું પાલન કરવું જોઈએ. જે સાંભળવાવાળા હોય, શ્રોતાઓ, એને સત્યનિષ્ઠ થવું જોઈએ અને ચોખ્ખાઈ પવિત્રતા રાખવી જોઈએ. જેટલું બને એટલું નીચે હોવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આવા સારા નિયમો પૂર્વક જે કથા સાંભળે છે અને ખાસ કરીને ગુરુના વચનોમાં વિશ્વાસ રાખવો. સ્વસ્મિન દીનત્વ ભાવના, પોતાની અંદર દાસ ભાવ રાખે કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એવા ભાવથી કથા શ્રદ્ધાથી સાંભળે. અને જેટલો ઉમંગ હોય, ધીરજ હોય, એવો ધૃત્યુત્સાહ સમન્વિતા, ધીરજ અને ઉમંગપૂર્વક જે શ્રવણ કરે છે એની કથા સફળ થઈ જાય છે. એ વધારે ને વધારે સમજીને પરમાનંદનો ભાગીદાર થાય છે. તો પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદની અંદર જ્ઞાન લીલા છે, તૃતીય સ્કંદમાં સર્ગ લીલા બતાવી, ચોથા સ્કંદમાં ઉપસર્ગ લીલા બતાવી, પંચમ સ્કંદમાં સ્થિતિ લીલા આપણે શ્રવણ કરી. એમાં ખાસ કરીને ઋષભદેવજી પોતાના પુત્રોને જ્ઞાન આપ્યું કે હે પુત્રો, તમે આ શરીર ભોગો માટે નહીં, ભક્તિ માટે કરો. તપસ્યા કરીને અંતઃકરણને શુદ્ધ કરો અને અનંત બ્રહ્મ સુખ મેળવો. વ્યવહાર કરો, પણ વ્યવહારમાં મનને બગાડો નહીં, બુદ્ધિ બગાડો નહીં, શરીર બગાડો નહીં, ધનને મનને બગાડો નહીં. તન મન ધનનો સદુપયોગ કરો. તન મન ધન જેણે સોંપિયા, સદગુરુજીને હાથ, કહે પ્રીતમ તે પામિયા. બ્રહ્મ પદનો રે સાથે, સાંભળ શુદ્ધ ચિતે કરી. કે તનનો સદુપયોગ, મનનો સદુપયોગ, ધનનો સદુપયોગ જે કરે, સંસારના પદાર્થો કમાતા વખતે પણ પાપ ન કરે અને વાપરતા વખતે પણ પાપ ન કરે, તો અંતઃકરણ ઉજળું રહે, ભાવ સારો રહે કે હું જે કંઈ કમાઉં છું એ ભક્તિ માટે જ કમાઉં છું, હું જે કંઈ વાપરું એ ભક્તિ માટે, ભગવાન રાજી થાય એ માટે જ કરું. એટલે ગીતામાં ભગવાન કે મત કર્મ કૃત મત પરમો મદ ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસમ્મામેતિ પાંડવ. ભગવાને અર્જુને કહ્યું મત કર્મ કૃત, કે મારે માટે જ કર્મ કરે. અર્જુનના ગુરુ ભગવાન કૃષ્ણ છે. અર્જુનને કહ્યું કે તું મારે માટે કર્મ કર તો યુદ્ધ કર, પણ તારે માટે નહીં, મારે માટે, મારી આજ્ઞા છે એટલે કર. એમ ગુરુ કહે છે એટલે મારે આ કરવું છે, ગુરુ કહે મારે આ જીવનમાં કરવાનું છે, ભગવાનને માટે આ બધું ભગવાનનું છે. સામગરી સર્વે હરિતણી
ભોગવે છે સંસાર મારું મારું તે કરી રહ્યો તેણી ખાય છે મારે સાંભળ શુદ્ધ ચિતે કરી. મારવાડમાં એક શેઠ હતો. એનો છોકરો નાની ઉંમરમાં રંગૂનમાં એના મામાને હારે ભણવા ગયેલો. રંગૂનમાં રહેતા રહેતા મોટો થઈ ગયો. એના મામાએ ત્યાં એના લગ્ન ગોઠવી દીધા. એને એક દુકાન કરી દીધી. સરસ ધંધો ચાલવા લાગ્યો. છોકરાએ એના પિતાને કહ્યું, પિતાજી તમે અહીં દેશ જોવા આવો, હું તમને ટિકિટ મોકલું, તમામ સુવિધા કરું. એના પિતા કે હું એકલો આવું એના કરતાં આખું કુળ ને કુટુંબ ને આપણું મંદિર ને આપણી દેવી ને આપણી અધિષ્ઠાતા ને બધાના દર્શન તને અહીં આવી તો થઈ જાય. એટલે તમે બંને જણા આવો ને તો આપણો દેશ જોવાય જાય, તમે અહીં આવો કે છે. છોકરા ત્યાં બોલાવે ને એનો બાપ અહીં બોલાવે. હામી વાતો ચીતો થાય, પ્રેમ વધતો ગયો પણ કોઈ આવે નહીં. હવના ધંધામાં હવ મશગુલ. એક દિવસ શેઠના મનમાં એમ થયું કે હું બીમાર પડ્યો અને આમનો મરી જાય તો છોકરાને જોયા વગર ન રહેશે. એટલે શેઠનું મન પીગળ્યું થોડું. બીજી તરફ ત્યાં હડતાલો પડી રંગૂનમાં. છોકરા વિચાર કર 10-15 દિવસ આ દુકાનો કાંઈ ખુલે એવું લાગતું તો લાઈન હું જઈ આવું, મળી આવું. અહીંથી શેઠ નીકળી પડે ને ત્યાંથી છોકરો ને એની વાઈફ નીકળી પડે. બે વર્ષમાં પટના શહેરમાં ધર્મશાળામાં ભેગા થયા પણ ઓળખે નહીં કોઈને. છોકરો એના મા બાપને ન ઓળખે ને ઓલો બાપ એના છોકરાને વહુને ના ઓળખે. કેમ કે ઘણા દિવસો થઈ ગયા ને પહેલાં એવો કંઈ ફોનનો કે એવો કાંઈ જમાનો હતો નહીં કે ફોટા મોકલવાનું કંઈ નહોતું. એટલે બંને ઓળખે નહીં. એક રૂમમાં છોકરોને એની વાઈફ રહે, એક રૂમમાં શેઠ રહે. રાત્રે છોકરાને હેજા થઈ ગયા, જાડા થઈ ગયા, ઉલટી થઈ ગઈ. બહુ ઉલટીઓ થાય ને બહુ જાડા થાય. ઓલી સ્ત્રી બેસારી સેવા કરે અને દુઃખી થાય. ઓલા શેઠને ખબર પડે કે આને તો હેજા થઈ ગયા, એ ચેપી રોગ કહેવાય. કે મને લાગશે તો હું છોકરાને મળવા વગર રહી જઈશ. હવે ને મારો છોકરો કરે પણ ઓળખતો બેસારો. તો રાત્રે ઓલા મેનેજરને કે આને તો કંઈક બદલી કરી નાખો ને, કે બહાર કાઢી મૂકો ને, આ રહેવા લાયક નથી, બહુ ગંદુ છે. પેલો મેનેજર કે રાતના 10 વાગ્યા છે, અત્યારે હું ક્યાં બદલું, આજનો દી રાત્રે હુવા દો, કાલે એની મેળે વ્યવસ્થા કરજો, હોસ્પિટલમાં ક્યાંય ભરતી કરી દઈશું. પણ શેઠ માન્યો નહીં. પણ ઓલો કે અત્યારે કાંઈ થશે નહીં, જવું હોય તો જાઓ, તમારે જવું હોય જાઓ, પણ એ નહીં બદલી શકે. શેઠે ચૂપચાપ રૂમમાં વહી ગઈ. હવે ધીરે ધીરે શેઠને ઊંઘ આવતી નથી અને એમ કરતાં કરતાં રાત આખી ગઈ. તો સવારે 4 વાગે ઓલા છોકરાના પાણ પકડ ઉડી ગયા, મરી ગયો છે. મરી ગયો એટલે ઓલી જે સ્ત્રી હતી રોવા લાગી ને મારવાડી ભાષામાં કહેવા લાગી, આના બાપ અહીં રહેતા હતા ને આના માસી અહીં હતા ને એની બા આમ કરતા હતા ને એને મળવા જતા હતા ને ભગવાને મળવાય દીધા નહીં. એમ નામ લેતી જાય ને રોતી જાય, નામ લેતી જાય ને રોતી જ. તો ધીરે ધીરે શેઠની આંખ ઉઘડતી ગઈ કે આ તો મારું નામ આવ્યું, મારી પત્નીનું નામ આવ્યું, મારા હાળાનું નામ આવ્યું, મારા બનેવીનું નામ આવ્યું, બેનનું નામ, એમ બધાના નામ લેતી જાય છે ને રોતી જાય છે. તો શેઠ ધીરેથી બહાર નીકળીને ત્યાં જઈને કહેવા લાગે, તમે ક્યાંથી આવ્યા હતા? કે રંગૂનથી. ક્યાં જતા હતા? કે મારવાડમાં. કયા શહેરમાં? કે આ શહેરમાં. કોણ એના પિતા? કે આ એના પિતા હતા. શેઠને તક્કી થઈ ગયો, આ તો મારો જ છોકરો છે. જ્યાં મારો છે કહેવા લાગે, શેઠ રોવા લાગ્યા, પોકે પોકે રોવા હાલે. હવે ધ્યાનથી બરોબર સાંભળો, કેમ રોવાનું શરૂ થયું? મારું છે એમ સમજ્યા. અત્યાર સુધી મારું નહોતું, મરી જાય તો કાંઈ નહોતું એને. પણ જ્યારે મારો છે એમ થયું ને તો મૃતમ મત્વા પ્રરોધથી, મારો માની અને મરી ગયો માનીને રોવાનું શરૂઆત. તો આ જીવને મમતા જ જીવને બાંધે છે. એટલા માટે કિમ દુઃખ મૂલમ મમતા વિધાનમ. મણિરત્નમાળામાં કહ્યું કે દુઃખનું મૂળ શું થાય? કે મમતા. જેટલી મમતા બાંધે એટલા જીવો દુઃખના ભાગીદાર. તો કે મમતા ના કંઈક કરવી કરો ને, ભગવાનમાં મમતા કરો. જે અમર હોય એમાં મમતા કરો, મરવા વાળામાં નહીં. એના આત્મામાં મમતા કરો ને. પણ લોકોને આત્મા તો દેખાતો નથી, આત્મા તો સમજાતો. આત્મા લાભ એ કોઈ ક જાણે, સૂર બ્રહ્માદિક પાર ન પામે. કે આત્મલાભ તો કોઈ એક જ સમજે છે જીવ. પડવે પિંડ સે કાછો રે, પરમારથ પીછો, બ્રહ્મ ગુરુ સંતની સંગે રે, આત્મ લાભ ઈચ્છો,
બીજે બીજી વાતો રે સૌ મનથી મેલો, ચિત્તમાં ચેતે ચાલો રે અવસર છે છેલ્લો. આ જીવ સંસારમાં વારવાર ભટકે છે, વારવાર ભટકે થતા મરવાવાળું લે છે અમર પકડતો. એટલા માટે અમર થાય જેમ આત્મા એવો કરજે ઉપાય, સાંભળ શુદ્ધ ચિતે કરી. તો સ્થિતિ લીલામાં ઋષભદેવીએ પુત્રોને કહ્યું કે અનંત બ્રહ્મ સુખ લેવા તૈયાર થાવ, અને એને માટે સાધનો પણ બતાવ્યા કે હંસે ગુરુ મયી અનુરક્ત્યા, કે પરમાત્મામાં પ્રીતિ કરો, માતા પિતામાં શ્રદ્ધા રાખો, ગુરુમાં વિશ્વાસ કરો, અને સંયમ નિયમ સદાચાર પાળીને બરોબર તત્વનિષ્ઠા દત્ત કરો, અને અખંડ બ્રહ્મભાવ દઢ કરીને બ્રહ્માનંદના ભાગીદાર થાવ. પછી ભરતજીની કથા આવી રીશે બતાવી, અને છેલ્લે છેલ્લે નરકના વર્ણનો બતાવ્યા. હવે પરીક્ષિત રાજા પૂછે છે, પરીક્ષિત રાજો વાચ નિવૃત્તિ માર્ગ કથિત આદૌ ભગવતા યથા કર્મયોગોપલબ્ધેન બ્રહ્મણા યદા સંસ્કૃતિ પ્રવૃત્તિ લક્ષણશ્ચૈવ ત્રૈગુણ્ય વિષયો મુને યો યશાવલીન પ્રકૃતે ગુણસર્ગ પુનઃ પુનઃ અધર્મ લક્ષણા નાના નરકાશ્ચાનુવર્ણિતા મન્વંતરસ્ય વ્યાખ્યાત આદ્ય સ્વયંભુવો યતા. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે તમે નિવૃત્તિ માર્ગ સમજાયો, પ્રવૃત્તિ માર્ગ સમજાયો, અને ધર્મના લક્ષણો બતાવ્યા. અધર્મથી નરક થાય નરકના વર્ણનો બધા બતાવ્યા, અને પ્રિયવતો ઉત્પાદનો કે પ્રિયવત અને ઉત્તાનપાદના વંશનું વર્ણન બતાવ્યું. દીપ વર્ષ સમુદ્રાદિનું વર્ણન કરાયું. અધુનેહ મહાભાગ યથેવ નરકાન્નર નાનોગ્ર યાતના નેયાત એતન્મે વ્યાખ્યાતુમર્હસી. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હવે મને એવી કથા સંભળાવો કે મનુષ્યને નરકમાં ના જવું પડે, નરકના દુઃખો ન સહન કરવા પડે. એવો શું ઉપાય છે, એ શું કરવું જોઈએ, એ માર્ગ મને સમજાવો. તો આ બધી કથાઓ એને માટે નથી હોતી, બીજા જીવોના હિત માટે. સર્વ જીવોનું કલ્યાણ. અર્જુન પૂછે એટલે કે હા અર્જુનને માટે ન હોય, બધા જીવોનું હિત થાય એને માટે. એટલા માટે પરીક્ષિત રાજા કહે છે કે ભગવાન પ્રક્રિયા અનુસાર તમે હવે નરકની દુઃખ ન સહન કરવો એના ઉપાયો બતાવો. શ્રી શ્રીકુવાચ સુખદેવજી કહે ન ચેહિ દેવા પચિતિં યથાંહ કૃતસ્ય કુર્યાન મન યુક્તિ પાણીભી ધ્રુવમ સવૈ પ્રેત્ય નરકાનુપેતિ એ કીર્તિતા મે ભવત તિગ્મયાતના. આ જગતની અંદર મનુષ્ય જ્યાં સુધી પાપ કરશે ત્યાં સુધી નરક ચાલુ રહેવાના છે. અને જ્યારે મનુષ્ય ધીરે ધીરે ભગવાનમાં પ્રીતિ કરવા લાગે છે, આત્મપ્રીતિ કરવા લાગે છે, સત્યનું આચરણ કરવા લાગે છે, તો ધીરે ધીરે પાપમાંથી છૂટીને મુક્ત થઈ જાય. એટલા માટે મનુષ્ય પાપમાંથી છૂટીને સત્યપરાયણ થવું. પહેલો દઢ નક્કી કરો, મારે સત્ય જ જોઈએ છે, સત્ય જ બોલવું છે, સત્ય જ કરવું છે, સત્યપરાયણ થવું છે, તો પાપ એની મેળાય છૂટવા લાગશે. એટલા માટે કહે છે મનુષ્યોએ હંમેશા પાપમાંથી છૂટવાનો અભ્યાસ કરવો. પછી કહે છે કે દિષ્ટ શ્રુતાભ્યામ યત પાપમ જાનન્યપ્યાત્મનો અહિતમ કરોતિ ભુજો વિવસ પ્રાયશ્ચિત્તમતો કથમ. કે જે જીવો જોવે છે, સાંભળે છે, છતાંય પાપ કરે છે, તેનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય? તો કહેવા લાગે આ જીવો વારવાર કર્મ કરે છે, પણ એને વારવાર હાથી જેમ સ્નાન કરીને માટી નાખી દે એમ જીવો કથા સાંભળે ને સમજે, છતાં પાછા એવા ને એવા પાપના પોટલા. તો આ જીવોનું કેમ કલ્યાણ થાય? તો શ્રી સુકુવાચ સુખદેવજી કર્મણા કર્મ નિર્હારો ન હાત્યંતિક ઈષ્યતે અવિદ્વદ અધિકારિત્વાદ પ્રાયશ્ચિત્તમ વિમર્શનમ. કે કર્મથી એકદમ કર્મનું નિવારણ નથી થતું, પણ કર્મનો સુધારો થાય છે. એટલે સારા કર્મ કરો તો ખોટા કર્મ છૂટી જાય. તો ધીરે ધીરે પહેલું પગથિયું એ છે કે મનુષ્ય સારા કર્મ શીખવા જ, કે મારે હંમેશા દાન પુણ્ય તપ તીરથ સારા જ કર્મ કરવા છે. મારે ચોરી જારી વ્યસન વ્યભિચાર દુરાચાર કોઈ દી ખોટા કર્મ કરવા જ નથી. ચોરી કરવી નથી, વ્યસનો કરવા નથી, વ્યભિચાર કરવો નથી, કોઈ દુરાચાર કરવા નથી, અહંકાર કરવો નથી, અભિમાન રાખવું.
કેમ કે અભિમાનથી મોટા મોટા પાપો થાય છે. જે હું મહાન મહાન અભિમાનો જીવો કરે, હું આમ કરું, હું આમ કરી નાખું, મારા વગર કંઈ થાય જ નહીં, હું જ કરું એ ધાર્યું થવું જોઈએ, એમ કરવા જાય એટલે અનંત પાપોના પોટલાભ. જે હું પણ જ અભિમાન કરતો નથી, એના કર્મ કરે છે જગતપતિ. જે હું પણ છોડે છે એના કામ ભગવાન કરે છે, અને હું પણ જે રાખે છે વારવાર હું પણ આમાં અથડાતો ફરે છે. હું પણ મટે નહીં, કેમ કરવું હવે, હું પણાથી થદા થાય હાનિ. હું પણ નક્કી ગોવિંદને ગમતું નથી, હું પણ એ ખરેખર ખામી. કે જીવમાં મોટી ખામી છે હું પણ. જ્યાં સુધી તમને શરીરમાં હું કરું હું કરું હું કરું હશે, ત્યાં સુધી પાપ છૂટવાના નથી. ત્યાં સુધી જીવો દુઃખમાં નરકમાં વારવાર સંસારમાં ભટક્યા જ કરવાના છે. તો સાચું તો પ્રાયશ્ચિત છે તત્વ વિચાર. જો હું અકર્તા છું, અભોગતા છું, શુદ્ધાત્મા છું એવું જ્ઞાન થઈ જાય તો જીવ બધાય પાપોમાંથી છૂટી જાય. એટલે શાસ્ત્રોમાં પાપ દૂર કરવાના ઘણા ઉપાયો બતાવ્યા છે કે ગંગા તીર્થે વિદ્યા તીર્થે જગતિ વિબુધા સાધવા સત્ય તીર્થે. ગંગા તીર્થે મલિન મનસો યોગીનો ધ્યાન તીર્થે. ધારા તીર્થે ધરણીપતય દાન તીર્થે ધનાઢ્યા. લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાલયંતી. કે પાપને ધોવા, જેમ કપડાનો મેલ ધોવે ને, તો કોઈ નદીમાં જઈને ધોવે, કોઈ કુવે જઈને ધોવે, કોઈ બાથરૂમમાં ધોવે, નોખા નોખા થાનમાં કપડું ધોઈને ચોખ્ખું, કોઈ હાબુથી ધોવે, કોઈ સોડાથી ધોવે, કોઈ માટીથી ધોવે, કોઈ નોખા નોખા પ્રકારોથી. એમાં અંતઃકરણને શુદ્ધ કરવા માટે, પાપમાંથી છૂટવા માટે ઘણા ઉપાયો છે. કે પહેલો ઉપાય છે વિદ્યા તીર્થે જગતિ વિબુધા. કે જો તમને તત્વ જ્ઞાન થાય, વિદ્યા થાય, તો બધા પાપો છૂટીને દૂર થઈ જાય. ફરીને કોઈ દી પાપ આવે જ નહીં. જો કરતાપણું છૂટી જાય, ભોગતાપણું છૂટી જાય, બ્રહ્મભાવ અસંગ ભાવ આવી જાય તો પાપ થતા નથી, અને પાપ રહેતા પણ પહેલા પાપ થશે જ નહીં, પછી પાપ તમને લાગશે. એટલા માટે હંમેશા જ્ઞાન વૃત્તિ દઢ કર્યા કરો કે હું તો અસંગ છું, નિર્લેપ છું, અકર્તા છું, અભોગતા છું, નિર્લેપ આત્મા છું, વિષયમાં સુખ છે જ નહીં, વિષય તો અસત જળ અને દુઃખરૂપ છે. એવો વારવાર જો અભ્યાસ કરો, તત્વજ્ઞાન પાકું કરો, તો જગતના તમામ પાપોથી છૂટવાનો સ્પષ્ટ માર્ગ મળી જશે. અને ફરીને જેમ ઝેરના લાડુ એકવાર ખાધા પછી ફરીને ખાવાની ઈચ્છા થતી જ, એમ એકવાર ખબર પડી કે વિષયો ઝેર કરતા પણ ખરાબ છે, અને દઢ અનુભવ થઈ જાય તો જીવનું મન પાપમાંથી છૂટી જાય. એટલે પહેલો ઉપાય છે વિદ્યા તીર્થે જગતિ વિબુધા સાધવા સત્ય તીર્થે. અને બીજો ઉપાય છે સત્યનું પાલન કરો. એક જ નિયમ રાખો, ગમે તેમ થઈ જાય, મરી જવાય, દુઃખી થવાય, ભલે પૈસા વૈયા જાય, ભલે ગરીબ ગમે તે થઈ જાય, પણ મારે સાચું જ કરવું છે, ખોટું કરવું. જો તમે સાચું બોલવાનું જ રાખો ને તોય પાપમાંથી છૂટી જાઓ. એક ચોર હતો, એ મહાત્માની પાસે ગયો. મહાત્માને કહેવા લાગ્યો, મહારાજ મને કંઠી બાંધો, મંત્ર આપો. મહાત્મા કે ધંધો શું કરે છો? એને વિચાર કહો બીજે બધે કરી, પણ મહારાજને આવે સાચું બોલવું છે કે હું ચોરીનો ધંધો કરું છું. મહાત્મા કે ચોરી છોડી દે ને તો કંઠી બાંધું. પેલો કે પણ મારે જમીન નથી, દુકાન નથી, નોકરી નથી, તો હું ખાઉં છે નથી. એટલા માટે મહારાજ મને કોઈ ધંધો તો કરવા દો, આ તો મારા બાપ દાદાનો ધંધો છે કે છે. મહાત્મા કે તો હું કંઠી ન બાંધો, આમાં પાપ થાય કે છે. પાપ થાય ને એ મારે અડધું ભોગવવું પડે, એટલે મારે આવી કંઠી બાંધવી નથી. તો પાપ છોડીને આવજે, પછી હું કંઠી તને. ચોર કહેવા લાગ્યો, પણ મહારાજ મને લગ્ની લાગી છે ને, અત્યારે મારો ઉદ્ધાર કરો તો સારું. ઉપકારીશુ યસ સાધુ સાધુત્વે તસ્ય ગો ગુણા, અનુપકારીશુ યસ સાધુ સાધુ સદભિરુચ્યતે. કે હારા માણસને સુધારે એમાં હું મોટું કામ કર્યું. મોળાને સુધારો ને તારે હાંસો સુધારો કર્યો કહેવાય.
સારી જમીનમાં બધા વાવ્યા હોય, પણ બીડ ખેડીને કાંટા કાઢીને જેમાં સારો પાક પકવો તો સારી મહેનત કરી તો મારો ઉદ્ધાર તમે કરો, દયા કરો, કૃપા કરો, એમ શરણોમાં ચોંટી ગયો. તો મહાત્માને દયા આવી. એને કહે સારું મને ભલે પાપ લાગે પણ એક નિયમ તું લે. હું તો કે સાચું બોલવાનું. મહાત્મા કહે સાચું બોલશે એટલે પકડાશે ને તો દંડા હરખા પડશે તેની મેળાઈ છોડી. કેમ કે અમથા તો કોઈ છોડતા નથી માણસ. હરખા જો દંડા પડે ને માર પડે તો મારથી ભૂતે ભાંગે. એટલે આ તો જેલ ભેગો રહેશે તોય ચોરી નહીં કરે, માર પડશે હરખા ટાંટિયા ભાંગી જશે તોય ચોરી કરતો. એટલે એને કહ્યું તારે ગમે તે એક નિયમ લે, સત્યનું પાલન કર તો હું તને કંઠી. તો ચોરે કહ્યું ભલે પ્રાણ જાય, ભલે અમારે ગમે એટલે માર ખાવા પડે પણ હું સાચું જ બોલીશ, દઢ નિયમ લઉં છું, પ્રતિજ્ઞાનું પાલન. ગમે એટલે પ્રાણ જાય પણ નિયમ નહીં છોડું, એવો દઢ કર્યો. એટલે મહાત્મા એને કંઠી બાંધી, ભગવાનનું નામ આપ્યું, મંત્ર આપ્યો. હવે આ ચોર ચોરી કરવા જાય છે પણ જ્યાં જાય તે સાચું જ બોલે. પછી ચોરે વિચાર કરો નાની નાની ચોરી કરીને રોજ પકડાઈ જાઉં, રોજ માર ખાવા, એના કરતાં મોટી ચોરી કરું, યા તો આ પાર યા તો ઓલે પાર, યા તો જેલમાં જાઓ યા તો મરવું યા તો જીવું, તો પછી વારંવાર ચોરી ના કરવી. એટલે રાજાને ત્યાં ચોરી કરવાનો વિચાર કર્યો. પછી સાંજે દિયાથમે શહેરમાં ગયો. રાજા પોલીસના કપડાં પહેરીને ફરતો હતો અને ચોર સામે જોયો. કોણ છો તું? એને સાચું જ બોલવાનું, હું ચોર છું. કે શું કામ આવ્યો? કે ચોરી કરવા. ક્યાં ચોરી કરવાની? કે રાજમહેલમાં ચોરી કરવાની છે. પેલો રાજા કે ભાઈ આ તો ભસતું કૂતરું કરડશે, હજી કડ્યા પેલા કેમ મારવું એને? કાંઈ અપરાધ કર્યો નથી તેને કઈ રીતે પકડ? હજી બોલે જ છે કેવલ. આ તો મારી પરીક્ષા, મને ઓળખી ગયો ને કંઈ કરતો બોલતો હોય. રાજા કહ્યું સારું તારું તું ફરતો રહે, હું આમ ફરી આવું. ચોર બીજી તરફ ગયો, રાજા બીજી તરફ. ફરતા ફરતા રાજાએ ઘરે જઈને કપડાં બદલીને ફરીને રાજમહેલમાં રહેવા લાગ્યો. રાત્રે 10 વાગ્યા, 11 વાગ્યા, ધીરે ધીરે બધા હુવા લાગ્યા. તારા ચોર બેંક પાસે પહોંચ્યો, બેંકને તોડવાની તૈયારી. તો પોલીસે પૂછ્યું કોણ છો? એલા તો કહો ચોર છું. કે શું કરવા આવ્યો? તો ચોરી કરવા આવ્યો. ક્યાં કહેતા? બેંકમાં. બીજે ક્યાં? કે જે કીધું સાચું કહી દીધું. તો ઓલા પોલીસ સમજ્યા કે આ આપણે જગાડવા કે છે. જો આપણું નામ બોલતા જ ભાગી જાય ચોર હોય તો. આ ચોર નહીં હોય, આ કોક તો સાવકાર હશે, ખાલી આપણને જગાડવા માટે એવું બોલતો. પોલીસ કહેવા લાગ્યા અરે ભાઈ હુઈ જાવ. તો કે તમે હુઈ જાઓ ને, હું તો મારો ધંધો કરી, તમે તમારો ધંધો. તમે હુતા છો પથારી કરી, હુઈ જાઓ ઉપર ઓઢીને. કે છે બહાર જોશો નહીં, કે જોવાનું ઝેર છે ને. પોલીસ ઉપર ઓઢીને હુઈ ગઈ. ઓલા બેંક તોડી બોડીને જે કંઈ નીકળ્યું લઈને ઘર ભેગો. પછી રાજાને સવારે પડે ચોરી થઈ, રાજમહેલમાં થઈ, બેંકમાં થઈ. એટલે બેંકને તપાસે તો કેટલા હીરા ને કેટલો સામાન બધો વયો. રાજાએ પોલીસને કહ્યું પકડો ચોરને, જે પકડશે એને મોટું ઇનામ આપીશ. અઠવાડિયા સુધી ફર્યા પણ કોઈ પકડી શક્યા. રાજાએ પછી જાહેરાત કરી ચોર જો એની મેળાઈ આવી જાય ચોરને અડધું રાજ આપવું. કે છે એટલો હોશિયાર ચોર. કે રાજમહેલમાં આવીને ચોરી ગયો. કે છે અને જો વધારે હારો હશે તો હું મારી કન્યા પણ એને આપીશ. એટલે રાજાએ જાહેરાત કરી, ઓલો ચોર આવીને આપી ગયો કે જો એટલા હીરા આ તળાવની પાળે દાટ્યા છે, એટલા હીરા વેપારીને આપ્યા છે, એટલું ધન મારી પાસે ને એટલું ધન હજી મેં બીજે મૂકેલું. તો આ બધું ધન પોલીસને લઈને બધું ગોત્યું, તોય થોડા હીરા ઓછા રહ્યા. તો ચોરને કે હજી બીજા ક્યાં ગયા? ચોર કે જો હું સાચું બોલું છું, જે છે મેં તમને, હવે મારી પાસે નથી. તો કે ક્યાં હશે? તો કે મેનેજરને ઘરે જુઓ. તો મેનેજરનું ઘર તપાસ્યું, ત્યાંથી નીકળ્યા. એટલે રાજાએ મેનેજરને પહેલા જેલમાં પૂરી દીધો, આને મેનેજર બનાવી દીધો. પછી ધીરે ધીરે અડધું રાજ આપ્યું અને સુંદર સ્વસ્થ થયો. પછી કન્યા આપી. તો આ ચોરને ચોરી કરવાની છૂટી ગઈ. ક્યારે છૂટી? સાચું બોલવાનું. એમ દઢ કરો, આ નિયમ લઈ લો જી. પણ અઘરી વાત છે નહીં? પ્રભુનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું. સુરવીરતા એ છે કે ભલે દુઃખો પડે, ગળે કષ્ટ પડે, પણ મારે સાચું જ પહેલા દુઃખો ભોગવો તો પછી નહીં આવે. અને પહેલા સુખો લેવા જશે તો પાછળ દુઃખ ને. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંત કાલે મહા દુઃખમ, તસ્માત જાગૃહી જાગૃહી. તો સાધવા સત્ય તીર્થે, ગંગા તીર્થે, મલિન મનસો યોગીનો ધ્યાન તીર્થે.
કે જે મલિન મનવાળા ગંગા વગેરે તીર્થોમાં નાહીને પાપ ઓછા કરે છે, ધોવે છે. સાધુ પુરુષ ધ્યાન યોગી લોકો ધ્યાન કરીને પોતાના પાપને બાળી મૂકે છે. ધારા તીર્થે ધરણીપતય રાજાઓ ધર્મયુદ્ધ કરીને પોતાનું લોહી બહાવીને પણ પોતાના પાપ ધોવે છે, પાપીઓને દૂર કરે છે. જે રાજાઓ પાપીઓને મારે છે એને પુણ્ય થાય છે. જે સારા માણસોની રક્ષા કરે તો રાજા પુણ્યશાળી થાય છે, અને જો ખોટાને હાંચવે તો રાજા મહાપાપી. કેમ કે યથા રાજા તથા પ્રજા. જો ખોટાને હાંચવે તો પછી પ્રજા દુઃખી થવાની, દુઃખી થાય એટલે રાજાએ દુઃખી થવાનું. કેમ કે જેના છોકરા દુઃખી થાય એનો બાપ દુઃખી થવાનો જ છે. એટલે રાજાનું કર્તવ્ય છે કે સારા માણસોની રક્ષા કરે અને ખોટા માણસને દંડ, જો એને દંડ ન દે તો પાપનો ભાગીદાર થાય. એટલે રાજાઓ યુદ્ધ કરીને પાપી જીવોને બંધનમાં નાખવા માટે જે મહેનત કરે તો એનું પાપ એમાં ધોવાઈ જાય. દાન તીર્થે ધનાઢ્યા, કે ધનવાન હોય દાન કરીને પાપને ધોઈ નાખે. જે કંઈ કમાવામાં પાપ થયું હોય એને દાન કરીને ધોઈ નાખે. અને લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાલયંતી, કે મર્યાદામાં રહી અને સ્ત્રીઓએ પોતાના પાપોને ધોઈ નાખવા જોઈએ. આ રીતે પાપનું પ્રક્ષાલન કરવા માટે ઘણા ઉપાયો છે, પણ ભાગવતમાં ખાસ બધા કે કાંઈ નહીં તો ભગવાનનું નામ તો લ્યો, એમાં કાંઈ પૈસા લાગતા. પ્રભુ ગુણ ગાતા દામન બેસે, પ્રભુ ગુણ ગાતા દામન બેસે, કેવાળન ખરશે રે, સેજે પંથનો પાર જયાવે, સેજે આવે ભજન થકી ભવતારશે રે, ભજન થકી ભવ. હે જીભ લડી રે તને હરિ ગુણ ગાતા, જીભ લડી રે તને, જીભ લડી રે તને હરિ ગુણ ગાતા, જીભ લડી રે તને. તા આવડું આળસ ક્યાંથી રે, આવડું આળસ રે, ઝઘડો કરવા જાહેર જુજે, ઝઘડો કરવા જાહેર જોજે, ઝઘડો કરવા જાહેર જુજે, ઝઘડો કરવા જાહેર જોજે. કાયર પ્રભુ ગુણ ગાવા રે, કાયર પ્રભુ ગુણ ગાવા રે, કાયર પ્રભુ ગુણ ગાવા રે, કાયર પ્રભુ ગુણ ગાવા રે. જીભ લડી રે તને હરિ ગુણ ગાતા, જીભ લડી રે તને હરિ ગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી રે, આવડું આળસ ક્યાંથી રે. પર નિંદા કરવાને પૂરી, પર નિંદા કરવાને પૂરી, પર નિંદા કરવાને પૂરી, પર નિંદા કરવાને પૂરી. કાયર હરિ ગુણ ગાવા રે, કાયર હરિ ગુણ ગાવા રે. ખટરસ ખાવામાં તું પૂરી, ખટરસ ખાવામાં છે સૂરી. કાયર હરિ ગુણ ગાવા રે, કાયર હરિ ગુણ ગાવા રે. જીભ લડી રે તને હરિ ગુણ ગાતા, જીભ લડી રે તને હરિ ગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી રે, આવડું આળસ ક્યાંથી રે. તલ મંગાવો ને તુલસી મંગાવો, તલ મંગાવો તુલસી મંગાવો, રામ નામ સંભળાવો રે, રામ નામ સંભળાવો રે. પ્રથમ તો મસ્તક નહીં નમતો, પ્રથમ તો મસ્તક નહીં નમતો, હવે સુનામ સુણાવો રે, હવે
સુનામ સુણાવો રે જીભ લડી રે તને હરિ ગુણ ગાતા જીભ લડી રે તને હરિ ગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે આવળું આળસ ક્યાંથી રે ઘર લાગ્યા પછી કૂપ ખોલાવે ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે આગે કેમ ઓલવાશે રે આગય કેમ ઓલવાશે રે ચોરો તો ધન હરી ગયા પછી 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 દીપક થી શું થાશે રે દીપક થી શું થાશે રે જીભ લડી રે તને હરિ ગુણ ગાતા 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 આવડું આળસ ક્યાંથી રે આવળું આળસ ક્યાંથી રે આવડું આળસ ક્યાંથી રે આવળું આળસ ક્યાંથી રે તલ મંગાવો ને તુલસી મંગાવો તલ મંગાવો ને તુલસી મંગાવો રામ નામ સંભળાવો રે રામ નામ સંભળાવો રે પ્રથમ તો મસ્તક નહીં નમતો પ્રથમ તો મસ્તક નહીં નમતો હવે સુનામ સુણાવો રે હવે સુનામ સુણાવો રે પ્રભુ ગુણ ગાતા દામન બેસે પ્રભુ ગુણ ગાતા દામન બેસે કામ આપણું થાશે રે કામ આપણું તાશે રે જે પંથનો પાર જ આવે છે જે બંધન પાર જ આવે ભજન થકી ભવતાર છે રે ભજન થકી ભયટળ છે રે જેનું નામ જપે યોગેશ્વર જેનું નામ જપે યોગેશ્વર શંકર શેષ વિરંશી રે શંકર શેષ વિરાંજી રે કહે પ્રીતમ પ્રભુ નામ વિચાર્યું કહે પ્રીતમ પ્રભુ નામ વિસાર્યું તે પ્રાણી પરપંસી રે તે પ્રાણી પરપંજી રે જીભ લડી રે તને હરિ ગુણ ગાતા જીભ લડી રે તને હરિ ગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે આવળું આળસ ક્યાંથી રે તપસા બ્રહ્મચર્યેન સમેન ચ દમેન ચ દેહ વાગ બુદ્ધિજમ ધીરા ધર્મજ્ઞા શ્રદ્ધયાન્વિતા ક્ષિપંત્યઘમ હદપી વેણુગુલ્મમિવાનલઃ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે ત્યાગ દ્વારા, તપ દ્વારા, બ્રહ્મચર્ય દ્વારા, સમ નિયમ દ્વારા મનુષ્ય બધા પાપોને ધોઈ શકે છે. એટલે જેને પાપ થતા એને તપસ્યા કરવી જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, સમ એટલે મનને શાંત રાખવું જોઈએ, ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ, જે વિષયોનો ત્યાગ કરે, સત્યનું પાલન કરે, પવિત્રતા રાખે, નિયમ પાળે અને દેહ વાણીથી બુદ્ધિથી થતા તમામ પાપોને ધોવાનો અભ્યાસ કરે તો કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અગમ ધુન્વંતિ ક્રાશ્નેન નિહારમિવ ભાસ્કર. કે જેમ ભાસ્કર એટલે સૂર્ય ઉગે અને અંધકાર જેમ દૂર થઈ જાય એમ જે ભગવાનની ભક્તિ કરે છે એના પાપો બધાય ધોવાઈ જાય છે. એટલા માટે ખૂબ ભગવાનનું ભજન શ્રદ્ધાપૂર્વક કરતું રહેવું જોઈએ. પરમાત્માની ભક્તિથી જીવના તમામ પાપો દૂર થઈ જાય છે. ન તથા અગવાન રાજન પુયિત તપ આદિભી યથા કૃષ્ણ અર્પિત પ્રાણ તત્પુરુષ નિષેવયા. એટલા માટે ભગવાનની ભક્તિ કરવાથી જીવ બધા પાપોથી છૂટે છે. અત્ર સોદારયંતીમમ ઇતિહાસમ પુરાતનમ
દૂતાનામ વિષ્ણુ યમયો સંવાદસ્તમ નિબોધ મે કાન્યકુબ્જે દ્વિદકસ્યિત આસિત અજી અજા દાસી પતિ રજામિલ. એક ઇતિહાસ હું સંભળાવું કે જે પાપી હતો પણ એને ભગવાનનું નામ લેવાથી પાપ બધાય ધોવાઈ ગયા. કે એક કાનકુબ્જ દેશમાં દાસીનો પતિ એક અજામિલ નામનો એક દ્વિજ હતો. એ પહેલા પવિત્ર હતો પણ દાસીના સંબંધથી એનો આચારક નષ્ટ થઈ ગયો, પાપી થઈ ગયો, વ્યસની થઈ ગયો, જુગાર રમવા લાગી ગયો, દારૂ પીતો થઈ ગયો, ચોરી કરતો થઈ ગયો, અનેક પાપોમાં ફસાઈ ગયો. તો ઘણા વર્ષો સુધી એને 10 પ્રજા હતી. એમાં નાના પુત્રનું નામ સંતોના કહેવાથી નારાયણ નામ. ઘણા પાપો વધી ગયા એટલે એમના દૂતો એને લેવા માટે આવ્યા. એટલે દૂતોને જોઈને એને છોકરો યાદ આવી ગયો. એટલે નારાયણ 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 કરવા તો નારાયણનું નામ લેતા જ એના બધા પાપો ધોવાઈ ગયા. એટલે ભગવાનના દૂતો આવીને ઊભા રહી ગયા. ભગવાનના દૂતો યમરાજાના દૂતો કે તમે કેમ આવ્યા? તો એલા એમના દૂતો કે તમે કેમ આવ્યા? તો એમના દૂતો કે આ બહુ પાપી છે ને એટલે એને પાપનો ભોગ કરાવવા માટે, એને શુદ્ધ કરવા માટે અમે લેવા આવ્યા. જેમ ધોબી હોય ને તો મેલા કપડાં લેવા કોણ આવે? ધોબી આવે. કે ધોબી હારા કપડાં લેવા થોડા આવે? કેમ કે ધોકાવીને હારા કરવા છે ને. એટલે આ યમના દૂતો છે ને લોકોને દંડ આપીને શુદ્ધ કરે, શુદ્ધ કરવા માટે કે અમે તને લેવા આવ્યા છીએ. તો વિષ્ણુદૂત કહેવા લાગ્યા કે હવે તને ભગવાનનું નામ લીધું સાંભળ્યું કે છે? કે નારાયણ 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 કર્યું તેમ સાંભળ્યું કે છે? તો સાંભળ્યું. તો કે ભગવાનનું નામ લેવાથી એકવાર નામ લેતા જ બધા પાપો, બીજા નામો તો એની ભક્તિનું ભાતું વધી ગયું કે છે. પાપ તો એક જ વાર જો શ્રદ્ધાથી લે તો બધા પાપો એના ધોવાય ને કે સૂરજ ઉગે એવું અંધારું હોય છે, પછી આખા દિવસનું અંજવાળું તડકો તો વધારો ન થાય કે છે. કઈ આખો દાડો તડકો થાય ત્યારે અંધારું ન જાય, ઉગતા વેત જ અંધારું જ. એમ ભગવાનનું નામ લેતા જ એના બધા પાપો પ્રલયને પામી ગયા. એટલે હવે તમારે એને દંડ દેવાની કોઈ જરૂર નથી. હવે તમે તમારા ઘરે શાંતિથી જાઓ. હવે અમે આને સુખ દેવા માટે ભગવાનના ધામમાં લઈ જવાના છે, કેમ કે એને ભક્તિ કરી છે, ભગવાનનું નામ લીધું છે. આમ યમદૂતો અને વિષ્ણુના દૂતોનો સંવાદ ચાલ્યો. છેલ્લે વિષ્ણુ દૂતો બળવાન થઈ ગયા, જમના દૂતો પાછા ગયા. અને આ કથા સાંભળી ત્યારે ઓલા અજામિલને મનમાં થયું કે મેં કેટલા પાપો કર્યા હતા. હમણાં દૂતો આવ્યા હતા છતાં એક નારાયણનું નામ છોકરોને ન લઈને મેં લીધું, તો મારો આ પાપમાંથી છુટકારો થયો. તો હવે હું સાચા દિલથી લઉં તો કેટલો મારો લાભ થયો. એવો વિચાર કરીને અજામિલ ઘર બાર પુત્ર છોડીને હરિદ્વારમાં પહોંચી. હરિદ્વારમાં જઈને એને નક્કી કર્યું હવે મારે આ શરીર ને મન ને બુદ્ધિ તમામ પ્રકારનો સંયમ નિયમ કરી અને મારે આત્મકલ્યાણ કરવું છે. કોવાહમ કિતવ પાપો બ્રહ્મજ્ઞો નિરપત્રપ ક્વચ નારાયણેત્યત યદ ભગવન નામ મંગલમ. અજામિલ કહેવા લાગ્યો હું કેટલો પાપી છું અને ક્યાં ભગવાનનું મંગલમય નામ મારે મુખે આવી ગયું અને એના દ્વારા મારા કેટલા પાપો ધોવાઈ ગયા. યથા ન ભૂય આત્માનમ અંધે તમસી મજ્જયે વિમુંચ તમિમમ બંધમ અવિદ્યા કામ કર્મજમ. અજામિલ કહે છે કે હવે હું ફરીને મારા આત્માને અંધકાર કૂપમાં નહીં નાખું, હવે હું પાપમાં નહીં પડું, હવે મારા આત્માને અધમ ગતિમાં નહીં જવા દઉં. હવે હું તો આ મોહ અવિદ્યા કામ કર્મજમ જે કંઈ આ સંસારની વાસના છે સર્વભૂત સુરિત શાંતો મૈત્ર કારુણ આત્મવાન. કે હવે તો હું સર્વભૂતોનું હિત કરવાવાળો થઈશ, કરુણાવાળો થઈશ, બધાને અરે મિત્રતા કરીશ અને આત્મવાન બનીશ. ધ્યાનથી યાદ ગીતા ઉપનિષદો ભાગવત એમાં વારવાર આત્મવાન થવાનું કે ગીતાના બીજા અધ્યાયના 45 શ્લોકમાં ભગવાને કહ્યું ત્રૈગુણ વિષયા વેદા નિસ્ત્રીગુણ્યોર્ભવાર્જુન નિર્દ્વંદો નિત સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. એમાંય ભગવાને કહે અર્જુન તો આત્મવાન થા. આત્મવાનને લાભ હું થાય કે આત્મવંતમ ન કર્માણી નિબધનંતિ ધનંજય. કે અર્જુન જે આત્મવાન બને છે એને કર્મો બંધન કરતા, શરીરને હું મારો માને એને બધા બંધનો રહેશે, ગડપણ ને જન્મ ને મરણ ને પુણ્ય ને પાપ એ બધું શરીરને હું માને એને થાય છે. કરતા અને ભોગતા પણ આવે છે. જ્યારે હું અખંડ આત્મા છું, અસંગ આત્મા છું, નિર્લેપ આત્મા છું, એવું જ્યારે આત્મભાવ જે દઢ કરી લે છે
એને કોઈ કર્મો પછી બાંધતા, પાપ કે પુણ્ય બંને છૂટી જાય છે. એટલે એને કહ્યું હું હવે આત્મવાન બનીશ અને મોક્ષ એ ગ્રસ્તમાત્માનમ યોશિન મય્યાત્મમાયા, કે હું જે આ સ્ત્રીના મોહમાં પડ્યો છું એ મોહ પણ હવે હું છોડી દઈશ. હવે મારે સ્ત્રીના મોહમાં નથી રહેવું. જે માણસ સમજો હોય ને બગડે ખરો પણ બગડેલો રહે નહીં તો એનો ઉદ્ધાર થાય. અને પછી બગડેલાને બગડેલું સમજે જ નહીં ને તો પછી કોઈ દી છૂટે. આ ખોટું છે ને સમજો ને તોય લાભ થાય. તમે ભલે જગતના પદાર્થો છોડો નહીં પણ બુદ્ધિમાં ડર કરો કે આ ખોટા છે. જેમ જાદુગરનો ખેલ જોવાનો ભલે ના છોડો પણ તમને ખબર પડવી છે કે આ ખેલ ખોટો જ. તો જાદુગર કોઈનું ગળું કાપે તારે રોવું ના પડે ને પેંડા દેખાડે તારે મનને લલચાવવું ના. તમને ખબર પડે કે આ પેંડાય ખોટા છે ને કોકનું માથું કાપે એ પણ. તો ખોટું છે એમ જ્યારે તમને દેખાઈ જાય ત્યારે ફરીને તમને કોઈ દી તકલીફ પડે. અને જ્યાં સુધી એમાં હાચાપણાની બુદ્ધિ છે ને ત્યાં સુધી તમારું મન એમાં લલચાયા યા તો દુઃખી થાય ને યા તો સુખી થાય. એમ જેને ગુરુ કૃપા દ્વારા ખબર પડી જાય કે આ સંસાર તો કેવલ ખેલ માત્ર જ, માયા માત્ર મિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થત. તો ભાગ્યશાળી હોય ને દોષ દેખાઈ જાય. એ માનું કંઈક પુણ્ય જાગ્યું એટલે કહેવા લાગ્યો હવે હું આ માયામય જે સ્ત્રી છે એના મોહમાં પડીને એટલે અમે પાપના પોટલા બાંધ્યા એટલા માટે હું હવે પાપમાંથી છૂટી જઈશ. અને વિક્રીડિતો યથેવાહમ ક્રીડા મૃગૈવાધમ મમાહમિતિ દેહાદો હિત્વા મિથ્યાત્મધિર્મતિમ. આ શબ્દને ખૂબ ધ્યાનથી સાંભળો. મમાહમિતિ દેહાદો મિથ્યા હિત્વા મિથ્યાર્થ ધીમતિમ. આ શરીરમાં મિથ્યા ખોટી મને અહંતા મમતા થઈ ગઈ છે. શરીરને હું માનવું ને શરીરને મારું માનવું એ ખોટું છે. છતાંય અજ્ઞાની જીવે વારવાર માની રાખેલું કે શરીર હું છું. એટલે એમ થાય મારે આમ ખાવું જોઈએ, મારે આમ કપડાં પહેરવા જોઈએ, આમ નાહવું જોઈએ, મારે આ કપડાં સ્ત્રી જોઈએ, મારે આમ જોઈએ, મારે બંગલો જોઈએ, મારે આમ આરામ જોઈએ, આ ગાદી તકિયા જોઈએ. પણ શરીર જ તમે નથી. શરીર તમારું પણ અજ્ઞાની જીવો સમજે કે સહેજ તળાય વિના સૂતો નહીં ને કરતો હુનર હજાર. ખોરી ખોરીને બાળશે જેમ લોઢું ગાળે લુવાર પ્રાણિયા ભજી લેને કીર્તારયા. તો સ્વપ્નું છે સંસાર. પણ જીવને સ્વપ્નું નથી લાગતું, ખપનું લાગે છે. શું લાગે બોલો? સંસાર તો બહુ ખપનો કે છે. આ છોકરા હોય તો આમ સેવા કરે, પત્ની હોય તો આમ સેવા કરે, પૈસા હોય તો આમ વપરાય. આ ખપનું લાગે છે પણ સપનું લાગતું. પણ જ્યારે આંખો મરશે ને તારે ખબર પડશે સંમિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. કે જેમ સ્વપ્નું કોઈને આવ્યું હોય. એક દ્રષ્ટાંત આવે કે ખેડૂત હતો, એને 1000 મણ બાજરી પાકી. પછી એને વિચાર કરો કે આ બાજરી વેચીશ પછી એટલા પૈસા આવશે, પછી ચૂંટણીમાં ઉભો રહીશ, પછી નેતા થઈશ અને નેતા થઈને પછી એટલા મારે પૈસા આમ લોકો મને ભેટ આપશે ને મને આમ થશે, પછી હું એટલી મોટર લઈશ ને બંગલો કરીશ ને પછી મારા લગ્ન કરીશ ને પછી આમ છોકરા થશે. તો એને લગ્ન થયા અને છોકરા થઈ ગયા અને 5 છોકરા હતા. રાત્રે સવાર પડી ગયું પણ ઊંઘ એવા સપના આવ્યા ને મીઠા મીઠા. તો સવારે 6 વાગ્યા સુધી એમનો સપના જ જતો રહે. અને ઘરે અચાનક એકનો એક પુત્ર તેને સર્પ કરડ્યો ને મરી ગયો. હવે ઘરવાળા જલ્દી કે ખેતરથી બોલાવો, ખળેથી બોલાવો, ખળેથી બોલાવો. તો 2-4 જણા ગયા ખળે ને ઓલાને જગાડ્યો કે જાગ જાગ તારા છોકરાને સર્પ કરડી ગયો કે છે. તો પણ થયું હું તો કે મરી ગયો કે છે. બોલો વિચારમાં પડી ગયા 5 મરી ગયા ને રોવું કે 1 મરી ગયો ને રોવું? કોને રોવું મારે? એટલે એ તો રોવે નહીં કઈ. બોલો કે પણ એકનો એક છોકરો મરી ગયો તને કઈ થતું નથી? તો કે પણ 1 મરી ગયા ને રોવું કે 5 વહી ગયા ને રોવું? મારે તો મોટા બંગલા હતા, 5 છોકરા હતા, અનેક પ્રકારના વૈભવ હતા અને તમે મને જગાડ્યો તો એ બધાય મારા ભૈયા. તો યાદ રાખો આ દુનિયા પણ એવી છે. આંખો ઉઘડી જાય ને તો ઓલી ઉઈ જાય, આંખો મીચાઈ જાય તો આ ઉઈ જાય. જે તમારું બહાર દેખાય ને બધી આંખો મીચાઈ જાય તો ઉઈ જાય. સંમિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. કે આ કાંઈ જગતના જેટલા ભોગો છે બધા આંખો છે એટલે જીવતા છો ત્યાં સુધી છે. કેમ કે મોવાની પછી તમારું કાંઈ રહેવાનું. બોલો મરીને પાછા આવો તો ઘરમાં કયો છોકરો રહેવા દે? તમારી પત્ની જ કે ભૂત થઈને આવ્યો કાઢી મોકો કે છે.
એટલા માટે આ ઘરના લોકો સમજે કે બધા આપણું મારું ઘર ને મારું ઘર, પણ મર્યાની પછી કોઈનું થતું. એટલે તો ગાયું કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ રે ભાઈ મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે બા મુવાની સંગાથે કોઈ જતું નથી રે, કોઈ હે ભાઈ નાહક ના મરે બધા મથી મથી રે, ભાઈ નાહક ના મરે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બધા એકલા જન્મે છે ને બધા એકલા, કોઈ હારે બે મર્યા એમ જોયું કે બે હારે ગયા? ભાઈઓ ભાઈ ઘણા એક વારે મરી જાય છે, અને મર્યા હોય તો તે આત્મા કઈ થોડા હારે જવાના, વાસના તો જુદી હોય. શરીર બાળી મૂકશે પણ આત્મા તો જેના જ્યાં કર્મ છે ત્યાં. એટલે કર્માનુગો ગચ્છતિ જીવ એક, જીવ તો કર્મ અનુસાર વાર વાર જન્મે છે ને વાર વાર. તો અહીંયા ખાસ બતાવે છે કે આ કહે છે કે મમાહમિતિ દેહાદો મિથ્યા હિત્વા મિથ્યાત્મ ધીરમતી, કે આ શરીરમાં હમ ને મમ મિથ્યા જે વળગ્યું છે, હવે હું અભ્યાસ કરીને એને ધોઈ નાખી છે. દાસ્ય મનો ભગવતી શુદ્ધમ તત્કીર્તનાદિભી. અજામિલ કહે છે કે હવે હું ભગવાનમાં મન લગાવીશ, ભગવાનનું કીર્તન કરીશ, ભગવાનનું સ્મરણ કરીશ, ભગવાનનું ધ્યાન કરીશ, પ્રભુ પરાયણ બની જઈશ. તો ધ્યાનથી આરોગો પાપથી બચવું હોય તો મનુષ્યને લગ્ની લાગવી જોઈએ કે હવે મારે પાપ ફરીને કરવા. અને પાપને જ્યારે પાપ સમજતો જાય, ખોટાને જ્યારે ખોટું સમજતો જાય ત્યારે એ જાગી ગયો. અને જ્યાં સુધી એને ન ખોટું સમજે ત્યાં સુધી જાગ્યો કહેવાતો. કેમ કે જાગરતી કોવા સદસદ વિવેકી, કે સદ અસતનો વિવેક થાય તો એ સમજો કહેવાય, જાગ્યો કહેવાય. અને જાગેલા નર સુખી થાય ને જે ઊંઘેલા નર દુખી. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रे न कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. उठ जाग मुसाफिर भोर भई, अब रे न कहाँ जो सोवत है. કે ભગવાનનું નામ જો શ્રદ્ધાથી લે છે તો પાપી જીવો હોય એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. અજા મિલનો અર્થ છે, અજા એટલે માયા અને મિલ એટલે મળવું. માયાની અરે જે મળી જાય ને એ અજામિલ કહેવાય. અને માયા દ્વારા જો છૂટી જાય તો એ પછી એના જન્મ મરણના દુઃખોથી મુક્ત થઈ જાય. તો અજામિલ એ પૂર્વજન્મમાં તો એ સુંદર હતો, પહેલા સારો હતો, પણ આ માયાના સમાગમથી દૂષિત હતો. એટલે હંમેશા મનુષ્ય માયાથી બસવું જોઈએ. માયા છે મહાઠગણી રે, ઠગ વિદ્યા કરશે, જ્ઞાન ધ્યાન ધન ધીરજ રે હેલામાં. માયા છે મહાઠગણી, એ જ્ઞાન ધ્યાન ને ધન બધું જ લઈ જાય. પેલું જ્ઞાન જાય માણસ, કે માયામાં ફસાય ત્યારે જ્ઞાન ન રહે કે આ કરવા જેવું છે કે એ નથી, આ લેવા જેવું છે કે નથી લેવા, એ જ્ઞાન જ નથી પહેલા રહેતું. જો જ્ઞાન રહે ને તો માણસ સાવધાન થઈ ન પડે. જેમ ખાડો આવે ને ખબર હોત પડે કોઈ, પણ જ્યારે એવું થવાનું હોય ને ત્યારે ખાડો આવ્યો એમ ખબર જ ના પડે. અને પછી અંદર ટાંટક્યા પછી શું કરે, ટાંટિયા ભાંગી ગયા પછી નીકળીએ કે એમાં જીવો એમાં જ્યારે ફસાઈ જાય છે ને પછી એમાંથી નીકળી શકતા. એક શેઠ હતો રાજકોટમાં, 80 વર્ષનો થયો, એને 3 પત્નીઓ થઈ, 3 મરી ગઈ વારા ફરતી 25 વર્ષ. હવે એને વિચાર કહો ચોથું લગ્ન કરું. કોઈએ કહ્યું કે હવે લગ્ન ના કરાય, હવે તો તું ભગવાનમાં લગ્ન કર. હવે તો આ શરીરને લગ્નની હારે લગ્ન કરવાના છે, જો બીજે કંઈ લગ્ન કરીશ તો હેરાન હેરાન હત. તો ભગવાનની ભક્તિ કર, અને હવે તારે કોઈક માણસ નોકર રાખવો તો રાખ, કોઈક રાખ, પણ લગ્ન કરીશ તો હેરાન હેરાન હત. એમ સારા માણસો કીધું, પણ આ માન્યો નહીં. પૈસાના અભિમાનમાં હોય ને કોઈનું કયું માનતા નથી. એટલે 5 લાખ લઈને અમદાવાદ ગયો. અમદાવાદનો કોકને કહ્યું જો હું 5 લાખ રૂપિયા લાવ્યો છું, જે મને કન્યા આપશે તો એના બાપને પહેલા લાખ આપી દઈશ, કન્યાને 1 લાખ આપી દઈશ, અને જે આમાં વશમાં કરે એને લાખ ને 2 લાખ લગ્નના ખર્ચામાં બધાને જમાડીશ. એટલા રૂપિયા છે કે? તો કોઈક હતો એ ગરીબ માણસને ઘરે ગયો કે બીજો તારે છોકરી છે ને? તક હા. ઠેકાણે પાડ્યું તક હા. કે બહુ પૈસાવાળો એક માણસ છે કે છે,
એ પહેલા તને લાખ આપશે, તારી છોકરીને નામ 1 લાખ આપશે, 1 લાખ મને આપે છે અને 2 લાખ લગ્નમાં ખર્ચો કરશે, તમારે કંઈ કરવાની જરૂર. તો ઓલો તો લોભમાં આવી ગયો અને 25 વર્ષની છોકરી 80 વર્ષના વૃદ્ધની હારે લગ્ન એને કરી દીધા. ઓલી છોકરી જ્યાં રાજકોટ ગઈને જોયું, અરે આ તો 80 વર્ષના ડોહા છે. એટલે એ તો રોવા લાગી, કકળાટ કરવા લાગી કે આ મરી જશે તારે મારું શું થશે કે, અને ક્યારે હાર્ટ એટેક આવશે ને ક્યારે શું થશે કોને ખબર છે. એટલે રો રો કરે. શેઠ કહેવાય પણ રોવે છે શું કામ? કપડાં જોતા હોય તો સારી હાડીઓ લાવી દઉં, મોટર જોતે તો મોટર લાવી દઉં, બંગલો જોતો નવો બંગલો બાંધી દઉં, નોકર જોતો નોકર રાખી દઉં. પેલી કહેવા લાગે આ બધું મારે નથી જોતું, મારે જોઈ છે તમે લાવી દેશો? તો કે હા. તો કે તમારું આયુષ વધારી દો કે છે વધારે, તમે વધારી શકશો? શેઠ કે એ તો થાય નહીં. તા કે હું રોવાનો બંધ કરી શકું એમાં મને એટલી બધી ખબર જ નહોતી કે તમે 80 વર્ષના છો. તમે તો દાઢી બાઢી મુંડાઈને બરોબર આવ્યા હતા કે ખબર જ ન પડે કેટલા વર્ષના છે. એટલે ઓલી સ્ત્રી તો રો કરે. શેઠ કહેવા લાગે હવે ગમે તેમ કરો, તમે કહો એમ કરું કે છે, તમે જેમ કહેશો એમ કરીશ, પણ તમે મને રાજી રહો. તો શેઠાણી વિચાર કરો, હવે આ ગોરીઓ ગમાણી આવ્યો છે, હવે જેમ કહેશો એમ કરશે. એટલે ઓલે કહ્યું કે એમ કરો કે તમારી જમીન ને તમારા મકાન ને તમારી પ્રોપર્ટી જે કંઈ હોય બધી મારે નામે તો હું પછી તમે મરો તોય ભલે ને જીવો તોય ભલે, મારે તમારી શું પરવા છે? નકર તમે મરી જાઓ પછી મને અહીં કોણ રહેવા દેવાનો છે? ભગાવી મૂકશે કે હું ક્યાં અમદાવાદ પિયર ને આવા રાજકોટવાળા મને ક્યાં રહેવા દે? એટલા માટે જલ્દી તમે જો મને રાખવી જ હોય, મને રાજી રાખવી હોય, તમે જે કોઈ પ્રોપર્ટી મારે નામે. તો મોહમાં પડે ને એને બિચારાને ભાન રહેતું એક સમજે ક્યાં વહી જવાની છે, હું મરવાનો જ છું. એટલે એની બધી જે પ્રોપર્ટી હતી બધી લખી દીધી, થાય ને અસ્થાય ને જે કંઈ પ્રોપર્ટી બધી એને નામે. હવે તમને ખબર છે કે પ્રભુતા પાય કાહે મદ નહીં, હાથમાં સત્તા આવે ને ત્યારે માણસ શું ન કરે. તો ધીરે ધીરે એ તો શેઠને ખૂણામાં ખાટલો અને નોકર જે રાખ્યો છે ને એને પ્રેમ કરવા લાગી. ધીરે ધીરે નોકરને 2 મજા કરવા લાગ્યા. ને ઓલો પડ્યો રહ્યો ડોહો. એક વાર ડોહો ક્યારેક ખીજાય કે મેં એટલું તમને આપ્યું છે ને તમે મારું સાંભળતા નથી. તો કહેવા લાગ્યા ઠીરખા હરખા બેહો ને ઠેકાણે પડી જશે. એક દી નોકરને શેઠાણી કહ્યું કે આને તો મારે નાખીને કે છે, તો નકામું આપણે આ ધમાલ જ મટી જાય કે પછી આપણે જેમ રહેવું હોય એમાં. પેલો નોકર કહેવા લાગે આને જો મારશો ને તો ભૂત થશે.